ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને નમસ્કાર. સૌરાષ્ટ્રમાં ગોંડલની વાત અને વિવાદ સમતા જ નથી. જે ગોંડલ ગોકુળિયું કહેવાતું હતું એ ગોંડલ વિશે જે બનાવો બનતા જાય છે અને એને કારણે ગોંડલ ચર્ચામાં આવી રહ્યું છે. એટલે માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ હવે ગુજરાતના રાજકારણ, ગુજરાતના તંત્ર અધિકારીઓ માટે પણ ગોંડલ એક શબ્દ એવો છે કે ગોંડલ કાયદો વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાય સમયથી જે પ્રખ્યાતિ પામ્યું છે, ખ્યાતિ તો હોય તો પ્રખ્યાતિ આપણે શબ્દો વાપરીએ છીએ, અને એવા સંજોગોમાં આજ આપણી સાથે ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષભાઈ રાદડિયા જોડાયા છે. અને પિયુષભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. આપણે આ સમગ્ર વિગત જાણવાની છે. પિયુષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ જી પિયુષભાઈ, છેલ્લા કેટલાય સમયથી મેં આપને કીધું પ્રખ્યાતિ થઈ ગઈ ગોંડલની. હવે એને જે નગરનું નામ આપવું હોય પણ ગોકુળિયું હતું એ તો હકીકત છે, કારણ કે એ ભૂમિ છે, ભગવત ભૂમિ છે, અને એના માટે એ બોલવું એ પણ આમ અનુકૂળ નથી લાગતું. પરંતુ છેલ્લા કેટલાય સમયના જે બનાવો છે અને એ બનાવો કઈ છાના એવા નથી, બધા જ જગ જાહેર છે અને મીડિયામાં આવેલા છે અને આપણે બધા જ એના સાક્ષી રહ્યા છે. આજે અમને જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રીને આપણે ખૂબ વિનંતી ભર્યો એક પત્ર લખ્યો છે, એક વિશ્વ હિન્દુ પરિષદના એક મહત્વના હોદ્દેદારના નાતે. એ આખો પત્ર વિશે આપ જણાવજો. જી, પ્રથમ તો તમને કહી દઉં કે આ પ્રખ્યાત નથી, પણ ખરેખર તો આ અમારા માટે નાલેસી ભરી વાત કહેવાય કે આ બદનામી થઈ રહી છે, કાયદો અને વ્યવસ્થા મરી પરવાઈ રહી છે. ત્યારે એક ભારે હૃદય વ્યથિત થઈને અમારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવું પડ્યું છે. જેમ કે 4 મહિના જેવો સમય થવા આવ્યો છે. 4 મહિનાથી સતત એટલા બધા ગંભીર બનાવો બન્યા છે, જેમાં રાજકુમાર જાટથી લઈ અને છેલ્લે જે આ સગીર દીકરીને બળજબરીપૂર્વક એમના ફાધરને લલચાવી, ફોસલાવી, ડરાવીને બળજબરીપૂર્વક નિવેદન આપી અને કોઈને કોઈ વ્યક્તિને ખોટી રીતે સંડોવવા માટેના જે કૃત્યો થઈ રહ્યા છે, એમાં મુખ્ય આરોપી પોલીસ જ છે. જો પોલીસે પ્રથમ દિવસથી રતનલાલ જાટની જે ફરિયાદ હતી એ ફરિયાદ સમયસર યોગ્ય રીતે લઈ અને રાજકુમાર જાટને ગોતવાનો પ્રયત્ન કર્યો હોત તો આ દિવસો જોવા ન પડત. તો ત્યારથી જ શંકાસ્પદ ભૂમિકા પોલીસની રહી છે. અમે મુખ્યમંત્રીને એ તમામ કેસોની અંદરમાં સીબીઆઈની માંગણી કરી છે. સીબીઆઈ શક્ય ન હોય તો કોઈ તટસ્થ આઈપીએસ નિલીત રાય સાહેબ છે એવા અધિકારીઓના નેતૃત્વમાં સીટની રચના થાય અને આ જે ગોંડલની પરિસ્થિતિ માટે જે કોઈ વ્યક્તિ એમાં સામેલ છે બદનામી કરવા માટે, કાયદો અને વ્યવસ્થાને તોડી પાડવા માટે, એ તમામ વિરુદ્ધ પગલાં લેવાની એક નમ્ર અપીલ કરી છે. તમે જે મુદ્દા માટે સીબીઆઈની તપાસ માંગી છે એમાં 2 મુદ્દા માંગ્યા છે મારા ખ્યાલ મુજબ. એક અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સગીરા વાળો કેસ અને જાટ વાળો રાજપૂત રાજસ્થાનનો જે મૃતક યુવકનો, આ 2 કેસ છે. હું મારા મુજબ એ જ છે કે શું છે, એમાં શું વિસ્તૃત જાણકારી કે સ્થાનિક પોલીસ કેમ નહીં અને કેમ સીબીઆઈ, એ આપના મતે સાંભળવું છે. ત્રણેય કેસની અંદરમાં આમ જોવા જઈએ તો તટસ્થ તપાસ થઈ જ નથી. પ્રથમ તો 2 ની 3 કેસ છે ને? હા, 3. એક રાજકુમાર જાટ, પછી અમિતભાઈ ખૂટ કેસનો છે, અમિતભાઈ ખૂટ અને સગીર દીકરીનો. હા, એ જે ત્રણેય કેસો છે એમાં પોલીસે ક્યાંય પણ નિષ્પક્ષ તપાસ કરી નથી. જો રાજકુમાર જાટના કેસની અંદરમાં આપણે અતિશયોક્તિ ન વાપરીએ અને કદાચ એવું ન કહીએ કે ચાલો હત્યા થઈ હોય કે જે કઈ રાજકોટ બનાવ બન્યો એની આપણે ચર્ચા નથી કરવી, પરંતુ જ્યાં સ્થાનિક ધારાસભ્યના બંગલામાં જે મારામારી થઈ એમાં પ્રાઇમા ફેસી જે સાક્ષી છે, પ્રથમ દર્શનની નજરે જોનાર વ્યક્તિ જે છે રતનલાલ જાટ, એની ઉપર જે માર માર્યો એની પણ ફરિયાદ આજ દિન સુધી લીધી નથી, એના સીસીટીવી જાહેર નથી કર્યા. પછી અમિત ખૂટ ઉપર જાહેર કર્યા તો ટુકડો જ જેવું છે. હા, એટલે જો આવે છે એ હોય તો જાય છે કેમ નથી બતાવતા? અને એમાં એસપી સાહેબે મીડિયાને પણ એવું કીધું હતું કે એ બધા ફૂટેજ અમારી પાસે છે અને ટેકનિકલ કારણોસર એ તમને આપી શકતા નથી, તો હવે જાહેર કરવા જોઈએ, પરંતુ એમાં પણ જાહેર નથી કર્યા. પછી અમિતભાઈ ખૂટની અંદરમાં કેસની અંદરમાં અમને ક્યાં સસ્પેશિયસ લાગે છે કે અમિત ખૂટ ઉપર જ્યારે પોક્સો દાખલ થઈ ત્યારથી 2 દિવસ સુધી અમિત ખૂટ ક્યાં હતા, કોને સંપર્કમાં હતા, કેવી રીતે? તમે સમજો આટલો ગંભીર ગુનો કોઈ ઉપર હોય તો કોઈ પોતાના ખેતરે જવાની ભૂલ કરે નહીં. તો એ પોતાની ખેતરે ગયા તો કોના માધ્યમથી ગયા, કઈ ગાડીમાં ગયા, એનો મોબાઈલ લોકેશન છેલ્લું જોવું જોઈએ. એને કોઈએ મારીને લટકાવી દીધા છે કે કોઈએ મરવા માટે મજબૂર કર્યા છે.
આવા ઘણા બધા કેસ. પછી સગીરાએ જે ગંભીર પ્રકારના કહી શકાય એવા આરોપો લગાવ્યા કે બરોડાથી લઈ અને આજ દિન સુધીમાં અમને આટલી જગ્યાએ લઈ ગયા. એમાં બરોડા રિમાન્ડ હોમથી લઈ અને તમામ જગ્યાએ સીસીટીવી આવે છે, વચ્ચે કોઈ હોટલ આવે છે, ડીવાયએસપી ઓફિસ આવે છે, તાલુકા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કરે છે અને શ્રી હોટલનો ઉલ્લેખ કરે છે. તો એક પણ જગ્યાના સીસીટીવી ફૂટેજ પોલીસ મેળવી શકતી નથી. અને એવું કે છે તાલુકા પોલીસ તો, જેમાં અત્યારે વિવાદાસ્પદ પીઆઈ એડી પરમાર છે, એ એવું કે છે ધર્મેશભાઈ કે અમને કોઈ રિપેર કરવા વાળો મળતો નથી. આ પોલીસને બન્ની ગજેરા નૈનીતાલથી મળી જાય છે અને આ પોલીસનું કોઈ સીસીટીવી રિપેર કરવા વાળો મળતો નથી. હા, એ એટલે સીસીટીવી હા અરજદારે ના જે મહિલા વકીલ છે એમણે બાઇટ આપી જ છે, કીધું જ છે. હા બરાબર, સાચી વાત. એટલે તમામ જગ્યાએ પોલીસ અને પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી એવી વાત છે, ડીવાયએસપી હા ઓફિસમાં ડીવાયએસપી ઓફિસમાં સીસીટીવી નથી. તો એ તો ક્લિયર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. જી. અને જો ચાલો શોર્ટ સર્કિટ થાય એ તો નેચરલ છે, શોર્ટ સર્કિટ થાય તો 24 કલાકની અંદરમાં તમારે સીસીટીવી એક્ટિવ કરવા પડે એવો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે. એટલે આ લોકો સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી જાય છે. આવી ઘણી બધી બાબતો છે. પછી રહી વાત અલ્પેશ ઢોલરિયાની, તો અત્યારે જે અમારી ઉપર કેસ છે ધર્મેશભાઈ, બન્ની ગજેરામાં ખોટી મદદગારી કરવાનો મારી ઉપર કેસ કર્યો છે, તો એમાં ક્યાંય પણ અમારું ઇન્વોલ્વમેન્ટ નથી. તેમ છતાં પણ અમને ફિટ કરી દીધા. ચાલો સમજી શકીએ. તો એ જ પોલીસે ધર્મેશ બુટાણી કરીને પાટીદાર યુવાન છે, 2022ની ફરિયાદ છે, આજ દિન સુધી ફરિયાદ નથી લીધી. મીડિયામાં પણ એ ઓડિયો વાયરલ થયો હતો કે તમે ને હું ન સાંભળી શકાય એવી ગાળો અલ્પેશ ઢોલરિયાએ આપેલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી. હમણાં જ્યારે 3 પીઆઈની બદલી થઈ, નવનિયુક્ત પીઆઈ એવા, ત્યારે ધર્મેશભાઈ બુટાણીએ પાછી અરજી કરી તો પોલીસ એમ કીધું કે તમે કોર્ટમાં જાઓ. તો અમારી ફરિયાદ કેમ કોર્ટમાં ન કરીને ડાયરેક્ટ અમને પકડી પૂરી દીધા અને 4 દિવસ સુધી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર માનસિક યાતના અને શારીરિક યાતના આપી. એટલે પોલીસ એક તરફી કામ કરે એવું તમામ જગ્યાએ દેખાય છે. એટલે પછી અમે મુખ્યમંત્રી સાહેબને આ વિનંતી ભર્યો પત્ર લખ્યો છે અને એ પત્રની નકલ રવાના નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, માનનીય ગુજરાતના ગવર્નરને અને હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી ગુજરાત રાજ્ય, અને ડીજીપી સાહેબ અને આઈજી સાહેબ, આ તમામ જગ્યાએ. પિયુષભાઈ, તમે તો એક વિશ્વ હિન્દુ પરિષદના નાતે, ગોંડલના નાગરિકના નાતે તમે આ રજૂઆત કરી છે, પણ તમે જે સમાજમાંથી આવો છો એના સંગઠનો પણ એક પાવરફુલ છે, જે ગાંધીનગર સુધી પહોંચેલા છે. પછી ધાર્મિક સંસ્થાનો જોવો તો ઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ, અને અન્ય સંગઠન જોવો તો લેઉવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજ. જ્યારે હું માનું રાજકુમાર જાટને આપણે આપણો જ અત્યારે તો ગણી શકાય, ગોંડલમાં જે હા, ગોંડલનો વર્ષોથી દીકરો જ છે. હા, ગોંડલમાં જ વર્ષોથી એના પાવમાં છે. પણ એ સિવાયનો જે કેસ છે, અમિત ખૂટ આત્મહત્યા કેસ, અને પછીની સગીરાવાળો જે કેસ છે, આ બંને કેસમાં તમે એકલાએ આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, એને બદલે કેમ કોઈ ધાર્મિક સંસ્થાનો વાળા કે તમારા પાટીદાર ધારાસભ્યો કે નેતાઓ ખુલીને બહાર ગોંડલ માટે નથી આવતા? શું કામ નથી આવતા? એ તમામ લોકો ગોંડલના મુદ્દામાં અમને પણ મદદ કરવામાં ડરતા હતા, પરંતુ જે મારી સાથે વર્ષોથી લાગણીમાં હોય એવા 4-5 જૂજ લોકો આવ્યા પછી, જ્યારે અમે અમારી જે લડાયક, જે ખરેખર પાટીદાર સમાજ માટે કામ કરતી હોય એવી પાસ અને એસપીજી સંસ્થાનો સંપર્ક કર્યો, એ લોકો ખુલીને આવ્યા. બાકી તમામ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક લાજ કાઢે છે, એવું આપણે કા ડરે છે. આ બે જ વસ્તુ હોય ને એમાં, કા ડરે છે ને કા શરમ અનુભવે છે. અને બીજું કઈ નહીં, સમાજનું જે જયારે વાત આવે તો સમાજના 5 પ્રતિનિધિ આવે, નિષ્પક્ષ રહે. 5 પ્રતિનિધિ ખોડલધામમાંથી 2 આવે, સરદારધામમાંથી 2 આવે, અને બધા જ આવીને એ જો મુખ્યમંત્રીને રજૂઆત કરે કે ભાઈ વાત સાચી છે, 6 મહિનાનો બનાવ લ્યો, 3 મહિનામાં આટલી તકલીફ છે, તો આમાં કાયદો વ્યવસ્થાની વાત છે. અમારે કોઈ પૂર્વ ધારાસભ્ય સામે અત્યારે અમે નથી કહેતા, પણ જે તંત્રના વાહકો છે, તંત્રના અધિકારીઓ કેમ આવું કરે છે, એવું કેમ નથી કહેતા? એ મારો આપનો પ્રશ્ન છે. હા ભાઈ, હું તમને એ જ ધર્મેશભાઈ કહું છું કે મેં જે આ શરૂઆત કરી છે, તો આ પછીનું મારું નેક્સ્ટ સ્ટેપ એ જ છે કે હું પેલા તો ગોંડલના સ્થાનિક સ્તરે જે ગોંડલના આગેવાનો છે એનો તમામને હું રૂબરૂ મળવાનો છું કે આ વિષય ઉપર તમારું શું કેવું છે, તમારું સમર્થન હોય તોય ભલે અને ન હોય તોય ભલે. એમાં જે ગોંડલમાંથી મને સમર્થન મળતું કે નથી મળતું, ત્યાર પછી હું સૌરાષ્ટ્રના જેને દિગ્ગજ નેતા કહી શકાય, રાજકીય જયેશભાઈ રાદડિયા છે, સામાજિક આગેવાન નરેશભાઈ પટેલ છે, અમારે જે સિત્સર ઉમિયાધામના જેરામભાઈ બાપજાડિયા છે, એવા તમામ અમારા આગેવાનો છે, તમામનો હું સંપર્ક કરવાનો છું અને તમામ પાસે લેટર પેડ ઉપર સમર્થન માંગવાનો છું કે આ ગોંડલની સ્થિતિ માટે તમારે આગળ આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. આ કોઈ રાજકીય લડાઈ નથી, પણ આ એક
ત્યાંનો કચડાયેલા વર્ગની લડાઈ છે કે જે લોકો સતત ભયના ઓથારેટે જીવે છે. જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તો કા ગુસ્સીટોક થાય, કા પાસા થાય અને કા ખોટા કેસ થાય. મને તો હજી મારી પર ભીતિ છે કે બની ગજેરાને જેમ ક્યાંક મને પણ પાસામાં સંડોવી દે. એટલે મને તમે કચરાયેલો વર્ગ કયો ને, મને એમ થાય કે બહુમતી વર્ગ કહી શકાય. આ સૌરાષ્ટ્રમાં બહુમતી લેવા કચડાયેલો હોય પાટીદાર. ને. બહુમતીમાં તમે ધર્મેશભાઈ જોયું કે એક વ્યક્તિ અલ્પેશ કથિરિયા છે, એ માત્ર ને માત્ર ગોંડલ ફરવા માટે આવે છે. ગોંડલ વિશ્વમાં પ્રખ્યાત છે. અક્ષર મંદિર છે, ભુવનેશ્વરી પીઠ છે, જે વિશ્વમાં અક્ષર ડેરી એક જ છે અને ભુવનેશ્વરી પીઠ ઇન્ડિયામાં બે જ છે, એક ભુવનેશ્વરમ અને એક ગોંડલ. જો આવી જગ્યાએ યાત્રા તરીકે કે પ્રવાસ કરવા માટે આવતા હોય એમને પણ રોકવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોવો ને તો તમામ લોકો કોઈ કેમ નથી બોલતા, કોઈ બોલવા માટે રાજી નથી. તમે એને આંતરિક રીતે તમે આવો વિધાઉટ કેમેરા તમે પૂછો એટલે બધું બોલશે, બધું તમને કહેશે. જેવું તમે બૂમ કાઢશો એટલે એમ કહેશે ભાઈ અમને આમાં રહેવા દો. અલ્પેશ કથિરિયાએ પાટીદાર આંદોલન સમિતિની જે અમારી બેઠક હતી, પાટીદાર ચિંતન શિબિર, એમાં અલ્પેશ કથિરિયાએ એ જ કીધું કે મેં જાતે અનુભવ્યું છે કે હું જ્યારે ગોંડલમાં આવ્યો ત્યારે એક ગલ્લાવાળો, પાનના ગલ્લાવાળા ભાઈ મને જોઈ અને સ્માઇલ આપે છે, મને આમ હાથ ઊંચો કરે છે, મને થમ્સઅપ કરે છે, પણ એ વ્યક્તિને મારી પાસે આવીને મને હાથ મિલાવવો છે પણ એ નહીં આવી શકે, કારણ કે કોઈ વ્યક્તિનો ફોટો પાડી લેશે તો કાલે સવારે એનો ધંધો બંધ થઈ જશે. અને હું એવી પરિસ્થિતિમાં નથી અત્યારે કે કોઈને ધંધો રોજગાર આપી શકું. એટલે આ જે સામાજિક પ્રશ્ન છે, ગોંડલની સામાજિક ચિંતા છે, એ બધાએ સાથે મળીને દૂર કરવી જોશે. અને એમાં મારે આગળ વધવું પડે તો મેં તમને કીધું એમ તમામ આગેવાનોને હું રૂબરૂ મળી આમાં સમર્થન આપે તો આભાર અને ન આપે તો પણ આભાર, પણ આપણને ખબર તો પડશે કે કોણ કોણ મને સમર્થન આપે છે. આ કોઈ મારી વ્યક્તિગત લડાઈ તો છે નહીં અને આ એવું સમાજવાળી જ કરેલું વાત નથી. છે. હા, કોઈ આ સમાજવાળી જ વાત એવું છે. નથી કે આ એવું કોઈ નથી કે હું ઊભું કરેલું છે. એમની આડકતરી રીતે કોઈ ટેકો આપે જ ખરા, ચલો બહાર આવવાની રીતે, પણ અમે તમારી સાથે છે એવું કહે છે ભાઈ ઘણા બધા પિયુષભાઈ? ઘણા એની બધા ખરેખર ઘણા બધા ઘણા બધા લોકો કહે છે, ઘણા બધા. હા. પણ કાગળીએ કોઈ સહી કે લેટર પેડ ની મનાઈ કરે છે એવું થયું? નહીં નહીં, એ પણ જોશું ને. એ જ આવનારા દિવસોમાં જોવું છે કે ખરેખર ગોંડલની ચિંતા કોને છે અને કેટલા કેટલા લોકો કરે છે. કારણ કે જો ગોંડલ સૌરાષ્ટ્રનું રાજકારણની ધોરી નસ ગોંડલ છે, બરોબર છે, એટલે તમામ લોકોને ગોંડલની અંદરમાં પાટીદાર સમાજના આગેવાન હોય, સામાજિક હોય કે રાજકીય હોય, એમને ઉદ્ઘાટનથી માંડી અને લગ્ન પ્રસંગ સુધીનું આમંત્રણ પાટીદાર સમાજ ગોંડલનો આપે છે. એટલે તમામની નૈતિક જવાબદારી છે કે આ વિષય ઉપર એને ખરેખર સીએમને કહેવું જોઈએ કે ગોંડલમાં મરી પરવેલી લો એન્ડ ઓર્ડરની સ્થિતિને તમારે ફરીથી પૂર્વવત જીવંત કરવી પડશે. તમારો પત્ર છે, અવારનવાર તમે પણ રજૂઆત કરો છો અને વરુણ પટેલ સહિત ટ્વીટ પણ કર્યું હતું કે ભાઈ ગુંડાગીરી બેફામ છે, ગોંડલ ને આખું નામ જ બદલાવી નાખ્યું, જેમ આપણે વાત થઈ. પણ એ લોકો જે બચાવ પક્ષ કે છે, એટલે પૂર્વ ધારાસભ્યનું જૂથ હોય એ સ્વાભાવિક કે છે કે ગોંડલમાં શાંતિ છે, શાંતિ દોડવાનો તો બહારથી આવેલા લોકો કરી રહ્યા છે. આ બાબતે તમારું શું કહેવું છે? હું તમને ત્રણ જ મુદ્દો કહીશ. રાજકુમાર જાટ બહારથી આવેલો હતો, અમિત ખૂટ બહારથી આવેલો છે, કે સગીર દીકરીને રાજકોટનો બનાવમાં ગોંડલને બદનામ કરે છે. એ નથી તમામ કહેતા જગ્યા અલ્પેશ કથિરિયા કે વરુણ પટેલ કે કોઈ આવવાનું જે વાત કરે છે ને, એ બાબત હું પૂછું છું કે બહારથી આવેલા એમનું લોકોને અહીં એમના સામ્રાજ્ય વાતના ફેલાવવું છે કે અથવા હા રાજકારણ રમવું ના છે, એટલે એમના વાત એમની વાતનો મૂળ હું જીગીસા કહી દઉં. પટેલ, તમારા જીગીસા પટેલ. એ જે આખા બનાવનું મૂળ એવું છે ધર્મેશભાઈ કે જિગીસાબેન પટેલે એવું કીધું કે ભાઈ વિનુભાઈ સિંગાળા એક ગોંડલના લડાયક પાટીદાર નેતા હતા, એમની પ્રતિમા મૂકી અને એમની યાદગારી સ્વરૂપે પ્રતિમા મૂકવી જોઈએ. હવે એના અનુસંધાને એક નાની એવી બેઠકનું આયોજન થયું સુરતમાં અને ત્યાંથી અલ્પેશભાઈ કથિરિયાએ સામાજિક આગેવાન તરીકે એ વાતને સમર્થન આપ્યું. તો ક્યાંક ને ક્યાંક ગોંડલમાં બેઠેલાઓને પેટમાં તેલ રેડાયું. સામાજિક વાતમાં તમામ સમાજ, આમ સમાજ, ગુજરાતનો દરેક સમાજ ભેગો થતો હોય, એના સમાજની કાંઈ પણ વાત હોય તો એની ચિંતા કરતો હોય, એમાં કોઈ બીજા વ્યક્તિ ત્રાહિત વ્યક્તિએ શું કામ ટિપ્પણી કરવી જોઈએ? તો અહીંયાથી ટિપ્પણી થઈ કે આ લોકો ગોંડલને બદનામ કરે છે. ભાઈ વિનુભાઈ સિંગાણાની પ્રતિમા મૂકવાને ગોંડલને બદનામ કરવાની ક્યાં વાત છે? સુલતાનપુરની સભામાંથી માની દૂધનો પડકાર ફેંકવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવામાં આવે છે. ઉશ્કેરી અને પછી એમ કે બહારના લોકો, ભાઈ કોઈ બહારનું નથી. આ ગુજરાતની જનતા છે, ગુજરાતનો ગુજરાતી ક્યાંય પણ લડી શકે. જેમ નરેન્દ્રભાઈ દિલ્હીમાં વડાપ્રધાન તરીકે બેસી શકે તો ગુજરાતનો કોઈ પણ ગુજરાતી યુવાન કઈ પણ જગ્યાથી ચૂંટણી લડી શકે. તમે કોણ એને બહારનો કહેવા વાળા ભાઈ? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સર્વકાળ ગુજરાત નથી કહેતા? જી જી. તો તમે શું કામ પિયુષભાઈ, બહારનું કહી શકો?
જી પિયુષભાઈ, આ જે રાજકુમાર જાટના તો પિતા હવે ન્યાયતંત્રના દ્વારે પણ છે, કદાચ હાઈકોર્ટમાં પણ કાર્યવાહી શરૂ થઈ છે, કદાચ નોટિસ પણ હા. ઇસ્યુ થઈ છે. મારા ખ્યાલ હા. મુજબ સગીરાવાળા કેસમાં ગોંડલમાં ફરિયાદ થઈને સીસીટીવી પણ માંગ્યા કોર્ટે, એ કાર્યવાહી. તમે કઈ પોલીસ ઉપર જે આક્ષેપ કરી રહ્યા છો એ કોઈ પોલીસની સામે કોર્ટ કાર્યવાહી કરી છે, કરવાના છો શું? કારણ કે તમે તાજેતરમાં જ તમારી સાથે જે બનાવ બન્યો છે, ભલે તમને કયા કેસમાં, પેલા બન્ની ગજેરાવાળા કેસમાં જે પકડ્યા હતા એ પછી તમારી સાથે કઈ ટોર્ચિંગ કર્યું હોય, આ છે તે એ કરીને કરવાના છો, તો એ કરી છે કે કોર્ટ કાર્યવાહી કરવાના છો, કે અથવા કોઈ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હોય એવું કઈ ખરું? તરત જ મેં જ્યારે હું છૂટી અને પછી મારે જે ટ્રીટમેન્ટ લેવાની હતી મેડિકલ ટ્રીટમેન્ટ લઈ અને જેવું મને ડોક્ટરે એવું કીધું કે હવે તમે બહાર નીકળી શકો છો, ત્યારે તરત જ મેં ગોંડલની નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરેલી છે. એમાં મારું પણ નિવેદન લેવાઈ ગયું છે, અમારા સાક્ષીઓનું પણ નિવેદન લેવાઈ ગયું છે, પોલીસનો રિપોર્ટ છે. પોલીસે એમાં પણ એવું જ કીધું છે કે સીસીટીવી બળી ગયા છે, બરોબર છે. એટલે હવે એમાં અમે ગઈ તારીખ 1 તારીખ હતી, 1 તારીખે અમે ક્લોઝર રિપોર્ટ આપી દીધો છે કે અમારે વિશેષ પુરાવા કોઈ રજૂ કરવાના થતા નથી, તમે આગળનો ઓર્ડર કરી દો. એટલે હવે એમાં આર્ગ્યુમેન્ટ થશે અને ટૂંકા ગાળામાં સૌથી પહેલા મારો જ ઓર્ડર થશે કોર્ટમાંથી. જી ઓકે. બીજી જે તમે વાત કરી છે, આ મુખ્યમંત્રીના પત્રમાં અલ્પેશ ઢોલરિયાને બદલાવાની માંગણી કરી છે. હવે આમ જો તો ગુજરાતમાં નો રિપીટ થિયરી ભાજપમાં છે, પણ રાજકોટ જિલ્લામાં એમને રિપીટ કરવામાં આવ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે, બરાબર છે. અને એક વ્યક્તિ હોદ્દાની વાત હોય તો માર્કેટ યાર્ડના પણ ચેરમેન છે, કદાચ સહકારી ક્ષેત્ર રાજકારણમાં નહીં ગણાતું હોય. પણ તમે જે માગણી કરી છે મુખ્યમંત્રી પાસે કરી છે, આ કામ સંગઠનનું ને પ્રદેશ ભાજપનું છે, તો તમે જે પત્ર લખ્યો છે અલ્પેશ ઢોલરિયાને બદલાવાની જે વાત કરી છે એ રજૂઆત, એમાં મેં સ્પષ્ટ કીધું છે કે શા માટે બદલાવા જોઈએ, કે એક જ પરિવારની ચાપલુસી કરે છે. અને બીજું કે પાટીદાર યુવાન જિલ્લા ભાજપ પ્રમુખ જેવો વ્યક્તિ હોય, એ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ હતા ત્યારે એને ગાળો કાઢેલી છે, બરોબર છે. એટલે જિલ્લા ભાજપ પ્રમુખ ને તાલુકા ભાજપ પ્રમુખ જો ફોનમાં આવી માબેન સમાની ગાળો દેતા હોય તો એને ખરેખર પદ ઉપર રહેવાનો અધિકાર જ નથી. કોઈને તમે એમ કેવું એમને રાખવા ન રાખવા એ સંગઠન નક્કી કરતું હોય ને પિયુષભાઈ, એટલે હું આપને કહું છું. તમે પોલીસ વાળી જે વાત કરી મુખ્યમંત્રીને, સીએમ સાહેબ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સીએમ સાહેબ અપેક્ષિત હોય છે. એટલે હું પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું, એટલે મને આખી પ્રક્રિયાનો ખ્યાલ છે. એટલે જો સીએમ સાહેબ એમ કહેશે કે અમને બોલાવીને કે અમારામાં નથી આવતું, અમે પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરશું. પણ હું અત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની રાહ જોઈને બેઠો છું કે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થાય તો આપણે અમે એને વ્યવસ્થિત અહીંયાથી ગોંડલમાંથી જે જૂના ભાજપી આગેવાનો છે, જે અત્યારે ખરેખર આ પરિસ્થિતિને જોઈ નિષ્ક્રિય થઈ ગયા છે, એમને બધાને લઈ અને પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને અમે એમને અભિનંદન પણ આપશું અને અમારી વ્યથા પણ રજૂ કરશું, ફરિયાદ કરશું. ચોક્કસ. કાયદો વ્યવસ્થાની જયારે વાત આવે છે તો ગોંડલમાં જે વાત થઈ છે, મેં હજુ આપને ફરીથી એક પ્રશ્ન પૂછું છું કે તબક્કાવાર અધિકારી ઉપર અધિકારી, ધારો કે પીઆઈ, પછી ડીવાયએસપી, એસપી અને રેન્જ આઈજી બધું જ રાજકોટમાં છે, એટલે ગોંડલ અને રાજકોટમાં. તેમ છતાં કોઈ એક્શન મીડિયાના અહેવાલથી, આટલું સોશિયલ મીડિયામાં તમારી રજૂઆતથી કેમ નહીં લેવાતું, એનું કારણ શું હોઈ શકે તમારા મતે? કારણ તો હવે શું હોઈ શકે તો અમને પણ સમજાતું નથી. એટલે અમે ધીમે ધીમે જેમ ફરિયાદમાં એક પછી એક પગથિયા ચડતા જઈએ, એમ પહેલા અહીંયા નીચે ફરિયાદો કરેલી હતી એસપી સાહેબને, ત્યાંથી કંઈ નીકળ્યું નહીં. એટલે આઈજી સાહેબને પણ, આઈજી સાહેબ ક્યાંક ને ક્યાંક થોડાક ચિંતિત છે આ બાબતે. એમને મારે એ જ જાણવું છે, પ્રોટોકોલ એ જ જાણવો છે. તમે કે કોઈને એક અધિકારી પાસે રજૂઆત પછી બીજી એકમાં તમને કઈ સફળતા મળી હોય કે એમાં કઈક રજૂઆત થઈ હોય એવું આપને પૂછવા માંગુ છું. ઘણી બધી રજૂઆત કરેલી છે, ઈમેલના માધ્યમથી ઘણી બધી રજૂઆત કરેલી છે એમના એસપી સાહેબ પછી આઈજી સાહેબને. પણ હવે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આઈજી સાહેબને નહીં પણ ડીજીપી સાહેબનું આમાં ધ્યાન દોરવું પડશે. કારણ કે ડીજીપી સાહેબને હમણાં પણ આ બાબતે જે અમારી ઉપર જે અત્યાચાર થયો, બનાવ બન્યો, એ બાબતે પણ અમારા સમાજના આગેવાનો ડીજીપી સાહેબને મળ્યા હતા. ત્યારે ડીજીપી સાહેબે એવી ખાતરી આપી હતી કે આગામી દિવસોની અંદરમાં આ પરિસ્થિતિ નહીં રહે, એની હું તમને ખાતરી આપું છું. આઈજી સાહેબને પણ ત્યાં ગાંધીનગર બોલાવીને ડીજીપી સાહેબની સાથે મિટિંગ થઈ હતી. અમારા સમાજના આગેવાનો આઈજી સાહેબને પણ મળ્યા હતા. એટલે આ ક્યાંક ને ક્યાંક હવે અમે જેમ જેમ પ્રોટોકોલ મુજબ જ આમાં આગળ વધીએ છીએ. એટલે જ સીએમ સાહેબ સુધી પહોંચવું પડ્યું કે સીએમ સાહેબનો જ લો એન્ડ ઓર્ડર એમની પાસે છે, કેબિનેટના ગૃહમંત્રી એ જ છે, એટલે એમને જ હવે રજૂઆત કરવી પડશે. એક અંતમાં પ્રશ્ન પૂછું છું કે આ તમામ જયારે રજૂઆતો અને બધું કરી રહ્યા છો અને આ છેલ્લા બનાવો છે, એમાં એક
બચાવ પક્ષ એવું કહે છે કે યુદ્ધ એક કલ્યાણ તરફનો આખો દોરી સંચાર છે. એટલે નિખિલ ડોંગા ફરીથી ગોંડલમાં સક્રિય થવા ઈચ્છતા હોય આવી વાત છે. તમે તો બહુ ગોંડલના અગ્રણી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, પાટીદાર સમાજમાં છો. શું લાગે તમને આવો દોરી સંચારનો જે આ વાત કરી રહ્યા છે નિખિલ ડોંગાની એન્ટ્રીની વાત કે યુદ્ધ એક કલ્યાણ ગ્રુપ સક્રિય કરવી ગોંડલમાં, આ હેતુ હોઈ શકે એટલે આ બધા રજૂઆતો કરે છે? શું કહેશો સાવ સીધું ને સટમાં? અત્યારે પરિસ્થિતિ એવી છે ધર્મેશભાઈ કે કોઈને કોઈ રીતે, મેં પહેલા પણ મીડિયામાં કીધું કે જ્યારે પણ અસ્તિત્વનો ડર લાગે છે ત્યારે લોકો વ્યક્તિ આજુબાજુની પોસિબિલિટી ચેક કરે છે કે કોનાથી મને ડર છે. તો અત્યારે બે જ વ્યક્તિ જે છે એ સીધો એને દુશ્મન દેખાય છે. એક છે નિખિલ ડોંગા કે જે પાટીદાર આગેવાન છે, પાટીદાર યુવાન છે, અને એમના યુદ્ધ કલ્યાણ ગ્રુપની અંદરમાં 15,000 સભ્યો છે. બરોબર છે. એટલે ક્યાંક ને ક્યાંક એને સંડોવવાના પ્રયત્ન થયા છે. પહેલા પણ 2020માં થયા હતા, અત્યારે પણ થયા હતા. પણ તમે કાલે પણ જોયું જેમ રમેશભાઈ ધડુકને કોઈ બે વ્યક્તિ છોકરમતની અંદરમાં આવી ફોન કરે છે, એમાં પણ મીડિયાના માધ્યમમાં યુદ્ધ કલ્યાણનું નામ ચર્ચામાં આવે છે. રમેશભાઈ પોતે રદિયો આપે છે કે ના આવું કઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક કાંઈ પણ બને. હવે તો એક લેવલે મને એવું લાગે છે કે ક્યાંય પણ કઈ બનાવ બનશે કે સમજો કે 3 કે 4 દિવસ પહેલા બનાવ મારા ધ્યાનમાં હતો કે અમારા ગોંડલના આશાપુરા ડેમની અંદર એક બિનવારસી લાશ મળી. તો જો હવે આ લોકોનું ચાલે ને તો આ લોકો એવું કે ભાઈ નિખિલ ડોંગાએ મારીને ફેંકી દીધો એને અને પિયુષ રાદડિયાને મદદગારી કરી. એટલે ક્યાંક ને ક્યાંક જે કોઈ તમને રાજકીય હરીફ દેખાય એને પૂરું કરવાની વાત છે. એટલે નિખિલ ડોંગા એમાં અગ્રેસર હોય. નિખિલ ડોંગાએ ક્યાંય કીધું નથી કે હું ચૂંટણી લડીશ. છેલ્લે પણ એમને જયારે મીડિયાએ ધરારીનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે એને કીધું કે ભાઈ જો મને મારો સમાજ કહેશે, ગોંડલની જનતા કહેશે, મારું ગ્રુપ કહેશે અને ભારતીય જનતા પાર્ટી મને ચાન્સ આપશે તો હું લડીશ. એમાં 4 પોસિબિલિટી છે. એવું તો નથી કીધું કે હું આવીશ જ. અને કદાચ આપણે એકવાર સમજીએ, એકવાર ચલો નિખિલ ડોંગા યુદ્ધ કલ્યાણ ગ્રુપના ઓલાથી લડવા માંગતા હોય તો આ 3 બનાવને અને નિખિલ ડોંગાને શું સામ્યતા છે? બરાબર. મુખ્યમંત્રીને પત્ર પછી કેટલા દિવસ સુધી રાહ જોશો? અને પછીનું જે તમે વાત કરી સમાજ પાસે જવાની વાત, સમાજ સીએમ પાસે જાય એ તબક્કો ક્યારે આવશે? 7 દિવસ 8 દિવસ આના પછી? નહીં, આ એક જ વીક નહીં, રાહ જોવાની જ નથી. કાલથી જ હું આજે એક સામાજિક કામથી બહાર આવ્યો છું. કાલથી જ હું અમારા આગેવાનોનો સંપર્ક કરવાનો છું અને વધીને 8 દિવસની અંદરમાં સીએમ સાહેબને જેટલા પણ સમર્થન મળે, 2 લેટર પેડ મળે તો 2, 5 મળે તો 5 ને 50 મળે તો 50, એ લેટર પેડ લઈને સીએમ સાહેબને રૂબરૂ મળવાના છીએ. ચોક્કસ. તો જેને કહી શકાય કે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે ગોંડલના પિયુષ રાદડિયા, એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ગોંડલમાં જે પોલીસની ગુંડા સાથેની સાઠગાંઠનો જે આક્ષેપ કરી રહ્યો છે અને અલ્પેશ ઢોલરિયા સામે પણ જે આક્ષેપો સાથે સીએમને રજૂઆત કરી છે, તેઓ હવે આગામી દિવસોમાં સમર્થન માટે સમાજને ખોળે પણ જશે. અત્યારે પોતાના સ્વતંત્ર બળે પોતાના હોદ્દાના રૂએ લખ્યો છે, પણ એમણે 2-3 બનાવોની તપાસ માંગી છે સીબીઆઈની, ખાસ રાજકુમાર જાટ વાળું અમિત ખૂટ આત્મહત્યા કેસ અને સગીરા જે નિવેદન વાળો વાત છે એ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને સીબીઆઈ અથવા નિર્લિપરાય તપાસ કરે તેવી માંગણી કરી છે. પિયુષભાઈ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમમાં જોડાયા બદલ આપનો આભાર અને સૌરાષ્ટ્રની આવી કોઈ પણ બાબતો માટે ફરીથી આપણે મળતા રહેશું અલગ અલગ વિષય સાથે.